હવામાન વિભાગની મોટી આગાહી આગામી 26 થી 28 તારીખે માવઠું પડશે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। તો 24 કલાક બાદ તાપમાનમાં થશે વધારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે વ્યક્ત કરી છે શક્યતા। तो डे 1 और डे 2 ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4 और डे 5 में गुजरात और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर 24 आवर्स में नो लास्ट चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में 2 से 4 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। तो गोंडल मार्केटिंग यार्ड में मरचानी भारे आवक नोंधाई है। यार्ड में गोंडलना प्रख्यात मरचानी 45 થી 50 हज़ार भारीनी आवक थई है। मोटी संख्या में खेडूतो मरचा लईने पहोंच्या, जेना कारणे यार्डनी बहार बंने बाजू 3 किलोमीटरथी लांबी लाइन जोवा मळी। हराजीमां 20 किलो मरचाना सरेराश भाव 1000 थी लईने 3800 सुधीना बोलाया छे। सारा भाव मळता खेडूतो पण खुशखुशाल छे। गोंडलनुं मरचुं तेनी गुणवत्ताना कारणे देशभरमां प्रख्यात छे। विदेशमां पण मोटा प्रमाणमां निकास थाय छे, त्यारे अन्य राज्यमांथी वेपारीओ मरचुं खरीदवा गोंडल यार्डमां आवे छे। गोंडल मार्केटिंग यार्ड में सौराष्ट्रभरमांथी खेडूतो अलग अलग जणसीओ लईने आवे छे। त्यारे हाल यार्ड सत्ताधीशोए मरचानी आवक नवी जाहेरात न थाय त्यां सुधी बंध करी छे। मारा मरचा 9 भारी आव्या था। 2451 में बजार आई। बजार भाव साधारण सारू कहेवाय क्वॉलिटी प्रमाणे અને 2500 થી 4000 રૂપિયા બજાર ચાલે છે। ગોંડલની અંદર રાજસ્થાનના, મહારાષ્ટ્રના, એમપીના, કર્ણાટકના બધા વેપારી આવે છે। ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે। સાનિયા અને રેવા અને બીજી 2-4 ક્વોલિટી છે જે સારી આવે, કલર, ખુશ્બુ, મીઠાશ આની મરચીમાં સારી ક્વોલિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરચી લેવા આવે છે। અમેરિકા, તાઇવાન, ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે 1500 થી લઈ અને 4000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ